ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું અંગ્રેજી. હવે અંગ્રેજીમાં આપણે લીથામાં આજે નહીં કરીએ. અને તમને બધાને ખબર જ છે કે અત્યારે જે ઓગસ્ટ મહિનો ચાલુ છે, તો ઓગસ્ટ મહિનામાં જે આપણો રાષ્ટ્રીય તહેવાર છે, 15મી ઓગસ્ટ. તમને બધાને ખ્યાલ છે આપણે શાળામાં કેટલી સરસ ઉજવણી કરીએ છીએ 15મી ઓગસ્ટના દિવસે. તો 15મી ઓગસ્ટ આવે છે, તો આપણે આજે થોડું 15મી ઓગસ્ટ વિશે આપણે આપણા દેશ માટે થોડું એમના વિશે આપણે યાદ કરી. અને ઇન્ડિપેન્ડન્સ ડે શું છે, એમને શું કહેવાય? 15મી ઓગસ્ટ છે એમને આપણે શું કહેવાય ઇંગ્લિશમાં? તો કે ઇન્ડિપેન્ડન્સ ડે, મતલબ કે સ્વાતંત્ર્ય દિન. આપણો જે સ્વાતંત્ર્ય દિન છે એમને કહેવાય ઇન્ડિપેન્ડન્સ ડે. તો આપણે એમના વિશે થોડી માહિતી મેળવી લેશું કે અત્યારે તો ઓનલાઈન બધું ચાલુ છે, એટલે આપણે કાંઈ શાળામાં પણ ઉજવણી કરી શકતા નથી. જેથી કરીને આપણે અહીંયા જે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ છે એમાં 15મી ઓગસ્ટ વિશે હું તમને થોડું કહીશ. અને ઇંગ્લિશ સબ્જેક્ટ છે તો બધાએ ટ્રાય કરવાની છે. ઇંગ્લિશમાં આપણે લખવાનું છે ઇન્ડિપેન્ડન્સ ડે વિશે. અત્યારે કોઈ સાથે સાથે લખશે નહીં, લેક્ચર પૂરો થઈ જાય પછી જે અંગ્રેજીની નોટબુક્સ બનાવેલી છે એમાં તમારે લખવાનું છે. અને પછી જ્યારે તમે બતાવવા આવો ત્યારે ખાલી આમ જોઈને લખી નથી નાખવાનું. હું તમારા લોકો પાસે વચ્ચે આવીશ કે આ વાંચવાનું છે કે વી સેલિબ્રેટેડ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15 ઓગસ્ટ ઓફ એવરી યર. એ રીતના વાંચતા પણ આવડવું જોઈએ, કારણ કે હવે તો તમારું સ્ટાન્ડર્ડ છે એ આમ મોટું સ્ટાન્ડર્ડ કહેવાય. એટલે બધાએ ટ્રાય કરવાની કે આપણે ઇંગ્લિશમાં વાંચી શકવા જોઈએ એમ. તો સૌથી પહેલાં શું છે કે વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15 ઓગસ્ટ એટલે કે 15મી ઓગસ્ટ ઓફ એવરી યર એટલે વર્ષ. હવે વી એટલે કે આપણે સેલિબ્રેટ એટલે કે ઉજવણી, ઇન્ડિપેન્ડન્સ ડે એટલે મેં તમને કીધું કે સ્વાતંત્ર્ય દિવસ. ઓન એટલે કે 15મી ઓગસ્ટના દિવસે, એવરી યર એટલે કે દર વર્ષે. હવે અહીંયા આપણને શું કીધું છે કે આપણે દર વર્ષે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરીએ છીએ. હવે તમને બધાને ખબર જ છે કે 15મી ઓગસ્ટ છે એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે, કે જે 15મી ઓગસ્ટ છે એ આખો દેશ છે એ સેલિબ્રેટ કરે છે એમ. કારણ કે બહુ ગર્વની વાત છે કે તે દિવસે આપણને અંગ્રેજો જે આપણી ઉપર રાજ કરતા હતા તે દિવસે આપણને આઝાદી મળી હતી એમ. કે જે આપણે ગુલામીવાળું જીવન જીવતા હતા એમની અંડરમાં રહીને, તો 1947 15 ઓગસ્ટ તે દિવસે આપણને આઝાદી મળી હતી એમ. હવે ત્યારે શું હતું કે આપણો દેશ છે એ અંગ્રેજોની ઉપર આધાર રાખતો, મતલબ કે પરતંત્ર હતો એમ. કે જેમ અંગ્રેજો જેમ કહે ને એમ આપણે કરવાનું, કારણ કે એ આપણી ઉપર રાજ કરતા હતા, આપણે એમના ગુલામ હતા એમ. અને ખૂબ અત્યાચાર કર્યા છે અંગ્રેજોએ એ વખતે આપણા દેશ ઉપર. ખૂબ અત્યાચારો છે, માણસો ઉપર બહુ અત્યાચારો કરતા હતા એમ. એટલે કે આપણો દેશ છે પરતંત્ર હતો, તેથી આપણે અનેક યાતનાઓ ભોગવવી પડતી એમ. ત્યારે ખૂબ કષ્ટી, બહુ દુઃખો ભોગવ્યા એમ માણસોએ. પછી 15મી ઓગસ્ટ વિશે તમને ખબર છે કે આપણા દેશના લોકોએ આઝાદી મેળવવા માટે કેટલા બધા આંદોલનો કર્યા હતા. અને એ આંદોલનમાં કેટલા દેશભક્તો છે એ શહીદ થઈ ગયા હતા એમ. કારણ કે કોઈ પણ આંદોલનમાં જોડાય એટલે કે એમની ઉપર તો ગમે ત્યારે ગોળીબાર છે કે ફાયરિંગ એવું બધું શરૂ કરી દેવામાં આવે એમ. એટલે એ આંદોલન વખતે ઘણા બધા દેશભક્તો છે એ પણ શહીદ થઈ ગયા હતા એમ. હવે આપણે બીજું વાક્ય જોઈએ કે ઓન ધીસ ડે ઇન 1947 ઇન્ડિયા બીકમ independent
ફ્રોમ બ્રિટિશ રૂલ. શું કીધું છે અહીંયા કે ઓન ધીસ ડે એટલે કે તે દિવસે. કયા દિવસે? તો 1947માં 15મી ઓગસ્ટ એ દિવસે ઇન્ડિયા બીકમ એટલે કે બનવું. ઇન્ડિયા એટલે આપણું દેશનું નામ ભારત, કે ભારત છે એ શું બન્યો તો કે ઇન્ડિપેન્ડન્ટ, મતલબ આઝાદ, સ્વતંત્ર થયો એમ. ક્યારે સ્વતંત્ર થયો? તો કે 15મી ઓગસ્ટ 1947માં. ફ્રોમ બ્રિટિશ રૂલ. મેં તમને કીધું ને કે અંગ્રેજો છે આપણા દેશ ઉપર રાજ કરતા એમ, એટલે એમના રૂલ જે કાંઈ હોય એ બહુ આમ અત્યાચારવાળા ને એવા હતા એમ. એટલે ઓન ધીસ ડે ઇન 1947 ઇન્ડિયા બીકમ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ બ્રિટિશ રૂલ. હવે જ્યારે વાક્ય પૂરું થાય ત્યારે જુઓ, પહેલા વાક્યમાં પણ ફૂલ સ્ટોપ છે અને અહીંયા પણ ફૂલ સ્ટોપ કરવાનું છે. અને બધાએ ખાસ બોલતા આવડવું જોઈએ, પ્રેક્ટિસ કરવાની છે કે વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15 ઓગસ્ટ ઓફ એવરી યર. પછી બીજું વાક્ય છે ઓન ધીસ ડે ઇન 1947. પછી અલ્પવિરામ કરવાનો છે. ઇન્ડિયા બીકમ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ બ્રિટિશ રૂલ. આ રીતના બધા એને બોલવાનું છે. ત્યાર પછી જોઈએ તો કે ઇન્ડિપેન્ડન્સ ડે ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ડે ઇન લાઈફ ઓફ એવરી ઇન્ડિયન. હવે અહીંયા કેટલું સરસ વાક્ય કહેવામાં આવેલું છે કે ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે સ્વાતંત્ર્ય દિવસ છે ઇઝ એન ઇમ્પોર્ટન્ટ એટલે કે અગત્યનું એમ. ઇમ્પોર્ટન્ટ ડે અગત્યનો દિવસ ઇન લાઈફ એટલે કે આપણા જીવનમાં ઓફ એવરી ઇન્ડિયન એટલે કે ભારતીય એમ. દરેક ભારતીયના જીવનમાં જે આ સ્વતંત્ર દિવસ છે એ ખૂબ જ અગત્યનો છે. શું કીધું છે કે ખૂબ જ અગત્યનો છે, કારણ કે જો ત્યારે આપણને આઝાદી ના મળી હોત તો અત્યારે હાલમાં પણ આપણે અંગ્રેજોના ગુલામ હોત. હવે એ પછી આપણને એજ્યુકેશન આપે ના આપે, નાના હોય ત્યારથી એ લોકો મજૂરી કરાવતા હોય, ખાવાનું પૂરું આપે નહીં, પછી આપણે મહેનતથી જેટલું કમાણા હોય એમાંથી અડધું એમને આપી દેવાનું, એવા બધા રૂલ્સ હતા એમ. એટલે જ્યારે આપણને આઝાદી મળે તો આપણને કેટલો આનંદ મળે એમ. એટલે દરેક ભારતીય છે એમના માટે આ 15મી ઓગસ્ટ છે એ ખૂબ જ અગત્યનો દિવસ છે એમ. ત્યાર પછી જોઈએ તો કે મેની ફ્રીડમ ફાઇટર્સ લોસ્ટ ધેર લાઇવ્સ ઇન ઓર્ડર ટુ પ્રોવાઈડ ઇન્ડિપેન્ડન્સ ડે ટુ ઇન્ડિયા. શું અહીંયા કીધું છે કે મેની ફ્રીડમ ફાઇટર્સ એટલે કે શું? તો કે જે મેં તમને કીધું કે જે દેશની આઝાદી માટે જે લડવૈયાઓ, આપણે કહીએ ને ગુજરાતીમાં કે જે લડવૈયાઓ હોય એને આપણે શું કહીએ ઇંગ્લિશમાં કે ફ્રીડમ ફાઇટર્સ, લોસ્ટ ધેર લાઇવ્સ ઇન ઓર્ડર ટુ પ્રોવાઈડ ઇન્ડિપેન્ડન્સ ટુ ઇન્ડિયા. હવે એ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા એમ, કે આઝાદી માટે જ્યારે એ લડતા હતા ત્યારે એ પોતે શહીદ થઈ જાય છે એમ. કારણ કે યુદ્ધ છે કે અથવા તો ફાઇટિંગ હોય કે કાંઈ પણ આપણે જોતા હોય કે એમાંથી કોઈ પણ ગમે ત્યારે એ માણસ છે એમનું મૃત્યુ થઈ શકે છે. એટલે જે આપણા લડવૈયાઓ છે એ 15મી ઓગસ્ટ આપણને આઝાદી મળી તે પહેલાં ઘણા બધા લડવૈયાઓ છે એ શહીદ થઈ ગયા હતા એમ. તમને બધાને ખબર છે કે ભગતસિંહ છે, રાજ્યગુરુ અને સુખદેવ, કે જે ત્રણે નાની એવી ઉંમરમાં જે યંગ હતા ત્યારે જ એમનો ખૂબ મોટો ફાળો હતો એમ આપણે આઝાદી અપાવવામાં. તો પછી ત્રણેયને નાની ઉંમરમાં જ ફાંસીએ ચડાવી દેવામાં આવે છે. એ વાત તો તમે ભગતસિંહ વિશેની સાંભળી જ હશે. એટલે અહીંયા આપણને કહેવામાં આવે છે કે ઘણા બધા લડવૈયાઓ છે એ શહીદ થઈ ગયા એમ, અને આપણો દેશ છે એમને શ્રદ્ધાંજલિ આપે છે. હવે ત્યાર પછી જોઈએ કે વી રિમેમ્બર એટલે યાદ રાખવું, વી એટલે આપણે, વી રિમેમ્બર અવર ગ્રેટ ફ્રીડમ ફાઇટર્સ ઓન ધીસ ડે. શું કીધું છે કે વી રિમેમ્બર
વી રિમેમ્બર અવર ગ્રેટ ફ્રીડમ ફાઇટર્સ ઓન ધીસ ડે. આ દિવસે આપણે આપણા આ મહાન યોદ્ધાઓ છે એમને આપણે યાદ કરીએ છીએ એમ. તમને બધાને ખબર છે કે આપણે શાળામાં જ્યારે 15મી ઓગસ્ટની ઉજવણી કરીએ ત્યારે આપણે આપણા દેશભક્તો છે, ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, ભગતસિંહ છે વગેરે વિશે આપણે બોલવામાં આવે છે કે એમના વિશે પ્રવચન આપવામાં આવે છે એમ. એટલે તે દિવસે આપણે એ બધાને યાદ કરીએ છીએ, એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, કારણ કે એ લોકો કોઈ ના હોત તો આપણને આઝાદી મળી ના હોત. એટલે આપણા દેશને આઝાદી આપવા માટે ખૂબ જે બધા શહીદ થઈ ગયા એ લોકોનો અગત્યનો ફાળો હતો એમ. અને પછી જ્યારે એ આંદોલનને બધું થયું અને પછી છેલ્લે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ છે એ આઝાદ થયો એમ. ક્યારે આઝાદ થયો તો કે 15 ઓગસ્ટ 1947. અને ત્યાર પછી આખા દેશના લોકોએ આઝાદીનો આનંદ મનાવ્યો એમ. કારણ કે આપણને કોઈ પણ વ્યક્તિ, આપણે ઉદાહરણ તરીકે લઈએ કે કોઈ પણ વ્યક્તિ નિર્દોષ હોય અને જેલમાં હોય પછી એ છૂટે તો આપણને કેવો આનંદ આવે. ખાલી એવું આપણે પિક્ચરમાં કે સિરિયલમાં એ જોતા હોય તો પણ આપણને કેટલો આનંદ મળતો હોય છે એમ. તો આ તો આપણો દેશ છે, એ આખો દેશ છે ગુલામી તરીકે રહેતો હતો અને પછી એમાંથી આઝાદી મળે એટલે તો કેટલો આનંદની વાત છે, કેટલો ખુશીનો પ્રસંગ બની જાય એમ. એટલે તે દિવસે પછી 15 ઓગસ્ટના દિવસે આખો દેશ છે એ ઉત્સવ મનાવે છે એમ. એટલે ત્યારથી દર વર્ષે આ દિવસ છે ખૂબ ધામધૂમથી ઉજવાય છે. હવે આપણને બધાને ખબર છે કે તે દિવસે સવારે આપણે સ્કૂલમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે. તમને બધાને ખબર જ છે કે આપણે સવારના ફૂલ યુનિફોર્મમાં આપણે વ્યવસ્થિત આવતા હોય અને પછી ધ્વજવંદનનો કાર્યક્રમ હોય છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. જન ગણ મનનું આપણે એક ગાન કરીએ છીએ કે જે આપણું રાષ્ટ્રગીત છે જન ગણ મન, એ આપણે ગાઈએ છીએ, ધ્વજવંદન કરીએ છીએ. પછી સાંસ્કૃતિક કાર્યક્રમ મતલબ કે નાટક એમ આપણે શું કહીએ કે જે ડ્રામા નાટકો હોય કે નાટક એટલે કેવું નાટક કે એમાંથી એક છે એ સરદાર પટેલ બન્યા હોય, એક ગાંધીજી બન્યા હોય, એક ભગતસિંહ બન્યા હોય, પછી એમનો બોન્ડ થાય ત્યારથી શહીદ થાય ત્યાં સુધીમાં એને વચ્ચે વચ્ચે કયા કયા દેશ માટે કામ કર્યા છે અને કેવી રીતના આપણને આઝાદી મળી છે એ રીતના એ નાટક દ્વારા ભજવવામાં આવે એમ. અને પછી દેશભક્તિ ગીતો ગાવામાં આવે છે. આપણને ખબર જ છે બધાને કે એ મેરે વતન કે લોગો, એવા બધા જે આપણા દેશભક્તિ ગીતો છે એ દેશભક્તિ ગીત છે. પછી આપણે સવારના ગામડે છે અથવા તો નાના શહેરોમાં સવારના પ્રભાત ફેરી કાઢવામાં આવે છે. હવે પ્રભાત ફેરી એટલે શું? તમને એમ થશે કે પ્રભાત ફેરી એટલે કે આપણા દેશના નારાઓ લગાવતા એટલે કે ઇન્કલાબ જિંદાબાદ એવા આપણે જે નારા હોય ને એ લગાવતા શેરીએ ગલીએ બધે બધા એકઠા થયેલા હોય વ્યક્તિઓ એ બધા ફરે છે, જેથી કરીને જેમને ખબર ના હોય કે આજે કઈ તારીખ છે, કયો દિવસ છે, એમને પણ ખ્યાલ આવી જાય કે આજે તો 15મી ઓગસ્ટ છે એમ. અને બધાના આમ હૃદયમાં એકદમ આમ દેશ પ્રત્યે તે દિવસે ખૂબ જ આપણને માન હોય એમ કે આજે તો આપણા ગર્વનો દિવસ છે એમ. એવું બધું શાળામાં પછી આપણે સાંસ્કૃતિક કાર્યક્રમો ને એવું બધું યોજાય છે. હવે આપણે જોઈએ કે ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. પ્રાઇમ મિનિસ્ટર એટલે શું? પ્રાઇમ મિનિસ્ટર મતલબ કે વડાપ્રધાન. આપણે કહીએ ને કે આપણા દેશના PM એમ. એટલે ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના જે હાલમાં જે વડાપ્રધાન હોય એ હોઇટ્સ ધ નેશનલ ફ્લેગ ઓન ધીસ ડે. શું કરે છે? તે દિવસે 15મી ઓગસ્ટના દિવસે આપણા વડાપ્રધાન હોય એ શું કરે છે? તો તમને બધાને ખબર જ હશે, નેશનલ ફ્લેગ એટલે કે આપણો રાષ્ટ્રધ્વજ ઓન ધીસ ડે એટલે કે ફરકાવવામાં આવે છે એમ. હવે તમને ખબર છે કે એ રાષ્ટ્રધ્વજ છે એ વડાપ્રધાન છે ક્યાં ફરકાવે છે? તો
હું તમને કહું કે આપણા દેશની રાજધાની, હવે આપણા દેશની રાજધાની કઈ છે, ક્યાં આવેલી છે, તો કે દિલ્હીમાં. દિલ્હી છે એ આપણા દેશની રાજધાની છે, બરાબર. એટલે દિલ્હીમાં આપણા વડાપ્રધાન છે એ લાલ કિલ્લા ઉપર ક્યાં ધ્વજ ફરકાવે છે, રાષ્ટ્રધ્વજ, તો કે લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. કે જે તમે ટીવીમાં તે દિવસે તમે સવારના ટીવી ચાલુ કરો એટલે એ લાઈવ પ્રોગ્રામ ટીવીમાં બતાવવામાં આવે છે. ન્યૂઝમાં, ટીવીમાં આપણે જોઈએ છીએ કે તે દિવસે સવારથી જ ચાલુ થઈ જાય છે, એમ કે લાઈવ આપણને બતાવતા હોય કે આપણે ઘરે બેઠા નિહાળી શકીએ એમ. એટલે ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા હોઇસ્ટ્સ ધ નેશનલ ફ્લેગ ઓન ધીસ ડે. પછી જોઈએ કે વેરિયસ કલ્ચરલ પ્રોગ્રામ્સ આર એરેન્જ ટુ પે ટ્રિબ્યુટ ટુ અવર હીરોઝ ઓફ ધ નેશન. હીરોઝ ઓફ ધ નેશન એટલે કે આપણા જે દેશના હીરોઝ, એટલે કે આપણે કહીએ ને કે જે આ ઘડવૈયાઓ, યોદ્ધાઓ, એમને આપણે હીરો કહીએ એમ, કે આપણા દેશના હીરો છે એમ. તો એ બધા માટે પ્રોગ્રામ ગોઠવવામાં આવે છે એમ, એમને શ્રદ્ધાંજલિ આપવા માટેના પ્રોગ્રામ છે એ ગોઠવવામાં આવે છે એમ. હવે એ બધું તમે જ્યારે આ વખતે તમે બધા, આપણે તો ઘરે જ છીએ, આ વખતે તો કોઈએ સ્કૂલે આવવાનું નથી આ વર્ષે, એટલે તમે ટીવીમાં જોશો એટલે તમને ખબર પડશે કે અલગ અલગ રાજ્યના, દાખલા તરીકે ત્યાં દિલ્હીમાં એક રાજ્યમાંથી પોતાની સંસ્કૃતિ લઈને એ લોકો આવે છે અને ત્યાં રજૂ કરે છે. દાખલા તરીકે પંજાબ, બરાબર, પંજાબ છે તો ત્યાંનો પહેરવેશ અને પછી ત્યાંનું નૃત્ય જે હોય, આપણે કહીએ કે પંજાબનું નૃત્ય છે ભાંગડા, તો એ લોકો એ પોતાના જ પહેરવેશમાં અને પોતાના ગીત ઉપર ભાંગડા કરતા હોય છે અને એ ત્યાં સામેલ થાય છે પ્રોગ્રામમાં એમ. પછી આપણું ગુજરાત હોય તો આપણું ગુજરાત છે એમના રાસ ગરબા, આપણું નૃત્ય છે એ ગરબા છે અને આપણા ગુજરાતી પહેરવેશમાં ગરબા કરતા હોય છે. પછી એ રીતના રાજસ્થાન હોય તો એના કલ્ચરનું હોય. એ રીતના તમે જોજો કે કેવી સરસ પરેડ ગોઠવવામાં આવે છે. પછી એ લોકો એ રીતના પોતાના રાજ્યનું નૃત્ય છે, પોશાક છે, એ બધું લઈ અને બહુ સરસ એવું નૃત્ય કરતાં નીકળે છે. એવો સરસ પ્રોગ્રામ ગોઠવવામાં આવે છે. પછી છે કે ધીસ ડે ટીચર્સ એટલે શીખવું. આપણને આ દિવસ છે એ શું શીખવે છે? અસ એટલે આપણને, કે ધ રિયલ વેલ્યુ ઓફ ફ્રીડમ એન્ડ લિબર્ટી. શું અહીંયા કીધું છે કે આ દિવસ છે એ આપણને ખરેખર આઝાદીનું મહત્ત્વ છે એ સમજાવે છે એમ, કે ખરેખર આઝાદીનું મહત્ત્વ શું છે એમ. કારણ કે જો આપણે આપણે કાંઈ વાતચીત ના કરીએ તો કેમ ખબર પડે કે આઝાદી વખતે કેટલી કષ્ટી ભોગવી હશે, ત્યાંના જે શહીદ થઈ ગયા એ લોકોએ કેટલું દુઃખ ભોગવ્યું છે. એ ગુલામ હતા ત્યારે એમની ઉપર કેવા કેવા અત્યાચારો કરવામાં આવતા હતા. એ બધું આપણે માહિતી મેળવવા માટે આપણે ચર્ચા કરવી પડે. એટલે આજે આપણે 15મી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે વિશે ચર્ચા કરી હતી, કારણ કે નજીકમાં જ છે આપણો ઇન્ડિપેન્ડન્સ ડે. એટલે હવે બધાએ જેટલા મેં વાક્ય કરાવેલા છે એ જે અંગ્રેજીની નોટબુક્સ બનાવી છે એમાં બધાએ વ્યવસ્થિત સારા અક્ષરે લખી લેવાનું છે. અને મેં તમને કીધું એમ કે પાકું ન કરો તો કાંઈ નહીં, યાદ ના રાખો તો કાંઈ નહીં, પણ તમને વાંચીને બોલતા આવડવું જોઈએ. કે ધીસ ડે ટીચીસ અસ ધ રિયલ વેલ્યુ ઓફ ફ્રીડમ એન્ડ લિબર્ટી. આ રીતના આપણને કોઈ પૂછે તો આપણને ફટાફટ આવડવું જોઈએ. કારણ કે તમે જેટલી વાર વાંચશો ને એટલી વાર તમને પ્રેક્ટિસ થશે. ગુજરાતી વાંચવું હોય તો તમે કેમ ફટાફટ વાંચી દો છો, એવી જ રીતના ઇંગ્લિશ પણ આપણે જો પ્રેક્ટિસ કરીએ તો એ પણ આપણે આસાનીથી શીખી શકીએ છીએ. એટલે આટલું બધાએ કરવાનું છે, કારણ કે આજે આપણે લીથામાં કાંઈ કરતા નથી. બસ તમારે આ જ તૈયારી કરવાની છે, મતલબ કે લખી અને તમે 2-3 વાર વાંચશો એટલે તમને આવડી જશે. બસ તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. અને
મેં તમને કીધું એમ કે ખાસ બધાએ પછી વિડીયો ઓન કરીને જોવાનું છે કે ક્યાં કેપિટલ લેટર્સ છે અને ક્યાં સ્મોલ લેટર્સ છે, એવી ભૂલ ના કરતા. એટલે વ્યવસ્થિત બધા લખશે અને મેં પાકું પણ કરવાનું છે. પાકું મતલબ કે તૈયારી કરવાની છે એમ. બસ તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.